નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને સાથે જાણીએ છીએ જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। આજે આપણે ખાસ વાત કરવાની છે ભાઈ અમાસને લઈને લોકોના ફોન છે, મહારાજ અમાસ ક્યારે કરવાની, કેવી રીતે કરવાની। 2 દિવસ અમાસ છે, સોમવાર ને મંગળવાર। ખરી અમાસ ક્યારે જાણીશું આજે, અને શું કરવાથી આપણને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે, આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું। કાલનો દિવસ કેવો, જી બેન? જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે પહેલા તો જાણકારી આપો। પંચાંગમાં કાલે તારીખ 2/9/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ વદ અમાસ છે, અમાસનો દિવસ છે, રાશિ સિંહ છે, સિંહ રાશિ છે, નક્ષત્ર મગા છે, યોગ શિવ છે, શિવ નામનો આ યોગ કાલે 6 ને 19 સુધી ચાલશે। તો કરણ છે, ચતુષ્પદ કરણ છે। વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલ પંચક પણ નથી ને વિછુડો પણ નથી, દિવસ સારો ને ચોખ્ખો છે। સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર પણ સિંહ રાશિમાં આવશે, સાથે સૂર્યોદય 6 ને 22 નો, તો સૂર્યાસ્ત સાંજે 7 વાગ્યાનો થશે। ચંદ્રોદય 5:32 અને ચંદ્રાસ્ત 6 ને 43 નો થશે। અભિજીત મુહૂર્ત 12:13 થી 1:03 રહેશે, એટલે કે 12:13 થી 1:03 આ અભિજીત મુહૂર્ત છે। સાથે રાહુકાળ 7:56 થી 9:03 નો છે। તો આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। રાહુકાળમાં કરેલા કાર્યો વિઘ્નો આપે, તો રાહુકાળમાં કોઈ પણ કાર્ય નહીં કરીએ, સારા કાર્યોની શરૂઆત નહીં કરીએ, તેનું ધ્યાન રાખીશું। દિવસ એકંદરે અમાસનો, લાંબી મુસાફરી કાલે ખાસ કરીને કોઈ કરશે નહીં રાતના સમય પછી। નાના મોટા કામ જો કરતા હોય તો તે અટકી દેજો। અમાસના દિવસે કોઈ સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે। એકંદરે દિવસ કાલે શિવમય, ભક્તિમય માટેનો દિવસ છે। ભગવાન શિવજીનો ભક્તિનો દિવસ, છેલ્લો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે શ્રાવણ માસ। આટલું કરજો, લાભ જોવાશે। જી બેન? જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। દિન વિશેષમાં કાલે સોમવતી અમાસ છે। સૌ પ્રથમ તો ભાઈ આ અમાસનું કહેવાય છે કે મહત્વ શું હોય છે કે ભાઈ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એ અમાસનો છે, અને ભગવાન શંકરને અમાસ પ્રિય છે, એટલે અમાસનું મહત્વ વધારે હોય છે। તો કાલે દરેક દર્શક મિત્રો ભગવાન શંકરની પૂજા કરે, અનુષ્ઠાન કરે, શંકર ભગવાનની પૂજા પાઠમાં ભગવાનને લઘુરુદ્ર જે પણ કરવાનું હોય કરે, સારું રહેશે। જી બેન? જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। શુભ ચોઘડિયામાં પહેલું શુભ ચોઘડિયું અમૃત રહેશે, 6:22 થી 7:55 નું, સવારનું 6:22 થી 7:55 અમૃત ચોઘડિયું। બીજું શુભ ચોઘડિયું 9:30 થી 11:04 કલાકનું। ત્રીજું લાભ ચોઘડિયું 3:47 થી 5:21 કલાકનું। પછી આવશે ફરી અમૃત ચોઘડિયું 5:21 થી 7 કલાકનું। આ સારા ચોઘડિયા છે। આ સારા ચોઘડિયામાં તમારે કોઈ પણ પ્રકારના કામ કરવા છે, જેમ કે ભગવાનની લઘુરુદ્રી કરાવી છે, ભગવાનના લઘુરુદ્ર કરાવવા છે, કે કોઈ પણ નાના મોટા દરેક કાર્યો આ સારા ચોઘડિયામાં કરાય। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:13 થી 12:38 નું। આ સમયમાં પણ ફરી એકવાર ભગવાનની ભક્તિ કરવી છે। અમાસની પૂજાનું મહત્વ રાતનું વધારે છે। તમે સવારની પૂજા કરો અને રાતની પૂજા કરો તો એમાં આસમાન જમીનનો ફરક પડે છે। તો પૂજા હંમેશા રાત્રિની હોય છે, હંમેશા ભગવાનની પૂજા, શિવજીની પૂજા ખાસ કરીને રાતની હોય, તો રાતની પૂજા કરો, ફળ સારું મળશે। જી બેન? જી મહારાજ, હવે અમાસને લઈને લોકોના મનમાં જે મૂંઝવતા પ્રશ્નો છે એનો તમે જવાબ આપો। ચલો ભાઈ, બધાને પ્રશ્નો છે કે 2 અમાસ છે, તો ખરી અમાસ ક્યારે? તો સર્વપ્રથમ અમાસ શું? અમાસ એટલે ચંદ્ર, જે દિવસે આકાશમાં એટલે કે બ્રહ્માંડમાં, આપણા સૌરમંડળમાં અને આપણા પૃથ્વીમાં, બરાબર, બધામાં તમે જુઓ તો ચંદ્રનું મહત્વ છે। જે દિવસે ચંદ્ર
ના દેખાય, પૃથ્વીની નજીકનું છે, ચંદ્ર ના દેખાય, એ દિવસ અમાસ કહે છે. તો અમાસ કાલે બેસશે અને બીજા દિવસે એટલે મંગળવારે સવારે ઉતરવાની છે. પણ ફરી એકવાર, ચંદ્ર ક્યારે નથી દેખાવાનો આકાશમાં? તો કાલે નથી દેખાવાનો. કાલે તમે રાત્રે જોશો તો ચંદ્રોદય નથી અને ચંદ્રાસ્ત પણ નથી. એટલે મંગળવારે સવારે ઉતરે છે, પણ આપણા જ્યોતિષ અનુસાર અને આપણા પંચાંગ અનુસાર કે જે દિવસે જે તિથિ સૂર્યોદયથી સૂર્યાસ્તમાં થાય એને પણ કહેવાય છે. એટલે કે મંગળવારની તિથિ એટલા માટે કીધી છે કારણ કે મંગળવારે અમાસ છે ને સૂર્યોદય પછી ઉતરે છે, એટલા માટે મંગળવારી અમાસ છે. તો ખરી અમાસ તો કાલે જ છે, ઉપવાસ પણ કાલે જ કરવાનો અને ભગવાનની પૂજા પાઠ પણ કાલે જ કરવાની. એ મંગળવારે અમાસ સૂર્યોદય પછી ઉતરે છે, માટે મંગળવારે એ તિથિને ગણી લીધી છે. અને જે લોકો આખો શ્રાવણ મહિનો કર્યો છે, જે લોકો ખાલી શ્રાવણનો સોમવાર કરે છે ને એ કરે છે કાલે કરે, પણ જે લોકો આખો શ્રાવણ મહિનો કર્યો છે એ લોકો મંગળવારે ઉપવાસ છોડશે, ના કે કાલે. જેને આખો શ્રાવણ મહિનો કર્યો છે, આખા શ્રાવણ મહિનામાં ભગવાનની ભક્તિ કરી છે, મંગળવારે ઉપવાસ છોડે. અને જેને માત્ર સોમવાર કર્યા છે, 4 સોમવાર 5 સોમવાર, તો એ કાલે કરે. તો એનું મહત્વ છે. ખાલી અમાસ કરવાની છે જે લોકોને, એ કાલે કરે. તો આ બધી રીતે છે. હવે ભગવાનની ભક્તિ રાત્રિના સમયમાં કાલે ભગવાનની એક લઘુરુદ્રી થાય તો બહુ સારું. લઘુરુદ્ર થાય તો એનાથી ઉત્તમ કશું જ નથી, પણ લઘુરુદ્રી આપણે દરેક લોકો કરી શકીએ છીએ. લઘુરુદ્રીમાં શું હોય? તો લઘુરુદ્રીમાં તો સર્વપ્રથમ ભગવાનને નમસ્કાર કરવાના, પૂજા પાઠ કરવાની, અને એક શિવ પંચાક્ષર સ્તોત્રમ, બિલીપત્ર 11 બિલીપત્ર લેવાના, 11 બિલીપત્રને ચંદનનો ચાંદલો કરવાનો, બિલ્વાષ્ટકમ બોલતા બોલતા બિલીપત્ર ચડાવવાના, દૂધ અને કાળા તલ ભેગા કરીને લઘુરુદ્ર અભિષેક આવે. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્ય નિત્ય ઉગ્રાય ચ કર્પદીને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ. આખો પાઠ છે. એ પાઠ બોલતા બોલતા લઘુરુદ્ર 11 વખત કરો એટલે એક લઘુરુદ્રીનું ફળ મળે. તો ભગવાનના લઘુરુદ્રી કરવાની. છેલ્લે તમારા સાથે બીજા કોઈ હોય અન્ય લોકો, એ લોકો જોડે શિવ મહિમન કરાવો. શિવ મહિમન ના થાય તો કદાચ મહામૃત્યુજયના મંત્રના જાપ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્ય મહામૃતા. 108 વાર સળંગ કરાવો. તો એક લઘુરુદ્રીનું ફળ કાલે મળશે. રાત્રિની પૂજાનું મહત્વ વિશેષ છે. ફરી એકવાર, અમાસની પૂજા, શિવજીની પૂજાનું મહત્વ રાત્રિનું છે, વિશેષ ફળ આપે. સાથે છેલ્લે એક શ્રીફળ ભગવાનને અર્પણ કરવાનું છે. આટલું કરશો, લાભ થશે. ભગવાન શિવની વિશેષ કૃપા તમારી ઉપર ઉતરશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે. લાગે છે કે હવે દર્શકોના કોઈ પ્રશ્ન નહીં રહ્યા હોય અમાસને લઈને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે મેષ રાશિ, મૂળાક્ષર અલ અને ઈ. વધુ પડતી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દિવસો અચ્છે દિન આ ગયે. હવે સારા દિવસો આવવાના છે, ચિંતા નહીં કરવાની. વાણી અને વર્તનમાં પ્રભુત્વ આવશે. અમુક વખત કેવું હોય કે આપણે પીચ આપણી છે ને, વાણી વર્તન ધીરે ધીરે સુધરવા લાગે, પ્રભુત્વ આવવા લાગે. તો હવે પ્રભુત્વ આવશે, પણ કોઈ વસ્તુ ઊંધી ના પડે, તમારી પર જ ના આવે. અમુક વખત કરતા જતા હોય હળવું અને પડી જાય ઊંધું, આવું થતું હોય છે. તો એ ના થાય એનું ધ્યાન રાખજો. કોઈ નાનું મોટું જાદુ, ચમત્કાર કે નાનો મોટો ભગવાનની વિશેષ કૃપા તમારી ઉપર રહેશે આવતીકાલે. દિવસ સારો, જાંબલી શુભ કલર, શુભાંક 4. કાલે ભગવાનની વિશેષ કૃપાથી દિવસ સારો જશે. નાના મોટા ધનલાભ ચોક્કસથી થશે. વૃષભ રાશિ, ઉધાર કોઈની પાસે આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. ધ્યાન રાખજો વૃષભ રાશિ વાળા. કામમાં પ્રગતિ છે, કામમાં ધ્યાન આપ્યું છે, કામમાં દિવસો સારા કર્યા, તમે પ્રગતિના પંથે છો. ઉતાવળિયો નિર્ણય હિતાવર નથી. જે પણ લો, ખાસ કરીને જે લોકો નાનું મોટું રોકાણ કરતા હોય, જમીન, શેર બજાર કે કોઈ પણ બીજી અન્ય પ્રકારમાં, ધ્યાન રાખીને કરે. તમારા જીવન સાથી, પ્રેમી સાથી, અંગત વ્યક્તિઓ સાથે સંબંધ ના બગડે, મતભેદ ના થાય, ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિ, શેર બજાર કે બીજા અન્ય કોઈ પ્રકારના વસ્તુઓથી નાના મોટા લાભ થશે. અણધાર્યા લાભ થાય, આકસ્મિક લાભ થાય.
લાગે ફૂલ પણ મળે ગુલાબ એવા દિવસો છે. મહેમાન સારા અતિથિ કે બીજા અન્ય વ્યક્તિઓના આવવાના યોગ છે. આર્થિક બાબતમાં સુધારો જણાય છે. લીલો શુભ કલર તો શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને પરિવારના સભ્યોની કાળજી લેવી જરૂરી છે. પારિવારિક સભ્યો તમારા નજીકના વ્યક્તિઓ છે, અંગત વ્યક્તિઓ છે, પરિવારના વ્યક્તિઓનું ધ્યાન રાખજો. મનમાં મૂંઝવણ રહ્યા કરે, માનસિક મૂંઝવણ, શું કરવું શું ના કરવું ખબર ના પડે. લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવાનું, જે લઘુ ઉદ્યોગોથી સંકળાયેલા છે કર્ક રાશિવાળા થોડુંક સંભાળે. સાથે તમારા કોઈની જોડે મતભેદ નથી કરવાનો, કોઈની જોડે કાલે ઝઘડો નથી કરવાનો. કર્ક રાશિવાળા આટલું ધ્યાન રાખશે. વાદળી શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિ ધન પ્રાપ્તિ માટે દિવસ સારો છે. પૈસાની રીતે, આર્થિક રીતે દિવસો સારો છે. બાળકો પાસેથી સારા સમાચાર જોવા મળે. જીવનસાથીથી લાભ છે. જીવનસાથીથી કોઈ સારો લાભ થાય, નાના મોટા ફાયદા થાય. જીવનસાથી તમને કાલે કોઈ લાભકર આપશે. સમસ્યાઓનું સમાધાન મળશે. ઘણી સમસ્યાઓ તમારા મનમાં છે જેનો પ્રશ્નનું નિવારણ નથી આવતું, એવી દરેક સમસ્યાઓનું સમાધાન આવતીકાલે ચોક્કસથી મળશે. સફેદ શુભ કલર તો શુભાંક 2 રહેશે. કન્યા રાશિ પૈસા ધન સમજી વિચારીને વાપરે. કન્યા રાશિ જ્યાં પૈસા ના નાખવા હોય ત્યાં નાખી દે. સમજી વિચારીને વાપરવાના. પ્રેમમાં ઊંડાણ વધશે. ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. ફરી એકવાર કન્યા રાશિ કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપનો પ્રશ્ન, જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ. હેલો. જી આપનો અવાજ આવી રહ્યો છે. હા, નમસ્કાર કિશનભાઈ શાસ્ત્રી સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. અરવલ્લી થી બોલું છું. અરવલ્લી થી અમૃતસિંહ બોલું. જી બોલો સાહેબ. હાજી, હવે બેબીના જન્મ તારીખ છે 11/3/1998. સમય સવારે 8 થી 9. જન્મ જન્મ સ્થળ છે મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકાનું કોયડમ ગામ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે હવે બીજા મહિનામાં સગાઈ કરી છે. અનેક વાર આપને મેં રજૂઆત બી કરી છે. સારો એવો પ્રત્યુત્તર મળ્યો છે આપના તરફથી. અને સામે બેબી બી ડોક્ટર, સામે છોકરો બી ડોક્ટર છે. આણંદ બાજુ કર્યું છે. હવે આમાં કોઈ બેબી માટે કેવું છે? સિંહ રાશિનો ચંદ્ર છે. મીન રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, 14ની તિથિ અને બુધવારનો દિવસ છે. કુંડળીમાં જોવા જાવ તો મંગળ શનિ છે લગ્નના સ્થાનમાં. હવે 7મા સ્થાનમાં મંગળ અને શનિ થોડીક તકલીફ આપે, પણ મેં કીધું એ પ્રમાણે નિત્યક્રમ સુંદરકાંડનો પાઠ કરવાનો દર મંગળવારે અને શનિવારે. શક્ય હોય તો એક એમેથિસ્ટ કરીને રત્ન આવે, રત્ન ધારણ કરાવજો. અને બીજું કે દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ 108 વાર કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. હર મહાદેવ. જન્મ તારીખ 16 ઓક્ટોબર 2006. જી. જન્મ સમય સવારે 8:40 AM, 8:40 AM. જન્મ સ્થળ ગુજરાત, અમરેલી હોસ્પિટલમાં. પ્રશ્ન એ છે કે 12મા સ્થાનમાં સૂર્ય શુક્ર પર શનિની ત્રીજી દ્રષ્ટિ પડે છે, તો તેનું નુકસાન અને ફાયદો શું ને એનો ઉપાય શું? સાહેબ, અવારનવાર મેં તમને કીધું છે, ફરી એક વાર કહું છું. તમને ગઈ વખત પણ મેં જણાવ્યું હતું અને આજે પણ જણાવું છું. 12મે સૂર્ય છે, કન્યા રાશિનો છે, અને શુક્ર છે. આંખોની તકલીફ 100% આપે. જ્યારે 12મે સૂર્ય અને શુક્ર બેઠા હોય ને પણ કન્યા રાશિના બેઠા હોય એટલે આંખોની એક તકલીફ આપે. આ તમે ફરીવાર નોટ કરી દેજો, જેથી ફરીવાર આ પ્રશ્ન ના ઉદ્ભવે અને ફરીવાર તમારે ફોન ના કરવો પડે. 12મે સૂર્ય શુક્ર આંખોની એક તકલીફ આપશે. શનિની દ્રષ્ટિ પડી છે 10મ સ્થાનમાં. કોઈ એક જગ્યાએ સ્થાયી ના થવા દે.
તમે જોશો તો તમારે અવારનવાર તમારા જે રોજિંદા જીવનમાં નોકરીમાં વેપાર ધંધામાં તમારે એક સ્ટેબિલિટી નહીં આવે. અવારનવાર અમુક વખત બહુ અપ હોય, અમુક વખત ડાઉન હોય, અમુક વખત નોકરી છોડવાનો પ્લાનિંગ હોય, અમુક વખત બીજી નોકરીમાંથી એ થાય. તો આવી બધી સમસ્યાઓ સાથે 10મા સ્થાનમાં કર્મના સ્થાનમાં આ સમસ્યાઓ છે. આમાં વિષયોગ છે. એટલે તમે જે જગ્યાએ કામ કરો ને ત્યાં તમારા શત્રુઓ ઊભા થાય, છુપા શત્રુઓ ઊભા થાય ને છુપા શત્રુઓ તમારી પથારી ફેરવે. તમને ખબર ના હોય કે કોણે તમારી સામે ઊંધું પાસું પાડ્યું છે. તો આવું બધું થઈ શકે. હવે આનું નિવારણ પણ કહી દઉં એટલે તમને આ લખી રાખજો, જેથી ફરીવાર તમારે ફરી કોઈ ફોન કોલ ના કરવો પડે ને યાદ રહે. શનિચંદ્રનો વિષયોગ હોય એટલે દૂધ અને પીળી સરસો શંકર ભગવાનને નિત્યક્રમ ચડાવવાની. બીજું 12મે સૂર્ય અને શુક્ર છે. સૂર્યનારાયણના 12 નામ, આદિત્ય હૃદય સ્તોત્રમ, નિત્યક્રમ, અને જ્યારે તમે સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે ચપટી ગુલાબ જળ સૂર્યનારાયણના 12 નામ સાથે ચડાવજો. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરજો. અને એક સૂર્યનું યંત્ર આવે, એ સૂર્યનું યંત્ર તમારી પાસે રાખવાનું, કાં તો ત્રીજી આંગળીમાં સૂર્યનો રત્ન પહેરવાનો, માણેક્ય કહેવાય. સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. हेलो જી બેન. 5 6 જી. 1976 સમય અને મારે સ્થળ. સ્થળ છે મવા. સમય સમય ખબર નથી પણ 2 થી 3 ના ગાળામાં છે. જી. શું પૂછવાનું છે બેન? મારે પૈસા બધા લઈને વયા જાય છે, મને દેતું નથી. તો હવે કોઈને પૈસા જ નહીં આપવાના. પણ મારે કોઈ વસ્તુ લઉં ને તો એ લોકો પૈસા લઈ જાય પણ કોઈ મને દેતું નથી. અને એ બી મારા ઘરના ખુદના જ છે. કેવી રીતના પટવવા? દેખો આમાં કેવું હોય, મેં શું કીધું તું પહેલા બી કીધું, જેનો કેતુ 8મે કે 12મે હોય ને એને આ સમસ્યા થાય. લોકો આ કરી જાય, બધી કરું કંપનીઓ આજુબાજુ ફરતી હોય. એક તો પૈસા બને એટલે શક્ય હોય ને કોઈને આલવા નહીં. બીજું કેતુના મંત્ર જાપ કરો. ગાયત્રી મંત્ર એ કેતુનો તારક છે. નિત્યક્રમ પ્રમાણે 21 વાર ગાયત્રી મંત્ર કરો. કેતુનો રત્ન આવે, કેતુનો રત્ન ધારણ કરો. અને બીજું દરરોજ જે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીને પીપળે જળ ચડાવો. પીપળે જળ ચડાવવાનું, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવાની. આટલું કરશો તમને ફાયદો રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો જી. હેલો. હાલો. જી બેન. હા, મારે મિસ્ટરનું 2:11:70 છે, જામનગર. હા. અને બપોરના 1:20 ટાઈમ. જી. તો એનું ભવિષ્ય કેવું રહેશે? અમારી જામનગરની પ્રોપર્ટી ક્યારે સેલ થશે એ જરા જાણી શકાય? તો વૃશ્ચિકનો ચંદ્ર, મકરનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, ચોથની તિથિ ને સોમવારનો દિવસ છે. સૂર્ય, બુધ, શુક્ર, ગુરુ ચારે ઘર એક સ્થાનમાં છે. મંગળ તમારો ભાગ્યના સ્થાનમાં છે. મંગળની દશા જ્યારે આવે ને ત્યારે બેન તમને જમીન મકાનથી લાભ થાય. તો હવે મંગળની દશા, શુક્રની દશા તમારી છે 2027માં, અને પહેલા કદાચ જો થાય તો 26માં થાય. હાલમાં તો કોઈ યોગ નથી. 2026માં કદાચ શક્ય હોય તો તમારું સેલ થઈ શકે છે પ્રોપર્ટી. ત્યાં સુધી એક કામ કરો, મંગળવારે હનુમાનજીને 7 કેસરી ધજા ચડાવો. એટલે દર મંગળવારે એક ધજા ચડાવવાની કેસરી હનુમાનજીને, શ્રીરામ લખેલી, અને સાથે દાડમનું ફળ અને એક કેસરી બુંદીનો લાડુ જોડે લઈ જવાનો, એ ભગવાનને ભોગ ધરાવવાનો. એટલે એક હનુમાનજીની ધજા, કેસરી બુંદીનો લાડુ અને દાડમનું ફળ ત્રણે અર્પિત કરવાનું. 7 મંગળવાર કરજો, તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિને કાલે આર્થિક બાબતમાં કોઈ ઉતાવળું નિર્ણય નહીં લેવાનું. પૈસાની બાબતમાં કોઈ પણ નિર્ણય નહીં લેતા, ધ્યાન રાખજો. કાલે વિદેશમાં રહેતા લોકો તરફથી તમને લાભ થશે. વેપારમાં ફાયદો થાય, મદદ થાય. ભૂરો શુભ કલર, શુભાંક 3 રહે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કામનું દબાણ બેચેન કરે. કામનું દબાણ તમને કાલે હેરાનગતિ આપે. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો રાખજો. કોઈ નવું સાહસ થાય. તબિયત સાચવવી, તબિયતનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર, શુભાંક 4. ધનરાશિ, ગેરસમજ દૂર થાય.
અમુક વખત કેવું હોય કે કોઈકની જોડે ગેરસમજ થઈ ગઈ હોય અને ગેરસમજના કારણે હેરાનગતિ થાય, તો એ ગેરસમજ કાલે દૂર થશે. તમે સંબંધોમાં મીઠાશ કાલે વધારી શકો છો. વધારે પડતા મીઠાશ વાળા સંબંધો ધ્યાન રાખજો. માતા પિતાના આશીર્વાદથી લાભ છે. મગજ ઉપર કાબુ રાખવો, માનસિક સંતુલન જાળવવું, ખોટો ગુસ્સો નહીં કરવો. સોનેરી શુભ કલર શુભાંક નવરાશ. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિના કાર્યો પરિપૂર્ણ થાય. જે વિચાર્યું છે ને તે કામ થશે. નાણાંનો નવો સ્ત્રોત મળે. મિત્રો સાથે સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો. ગળાની કોઈ સમસ્યા કાલે મકર રાશિ વાળા ના થાય, ધ્યાન રાખજો. તમારા કામમાં જે ઈચ્છા છે ને ઈચ્છા પૂરતી કામ થશે, પણ ગળાની સમસ્યા ના રહે તેનું ધ્યાન રાખજો. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિને સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે, સ્વાસ્થ્યમાં સારું છે. સપના મોટા જોવાય, નવા સપના સાથે સોપન થાય. લગ્ન જીવનમાં મીઠાશ છે. ધાર્મિક સ્થળની મુલાકાત થશે. પોપટી શુભ કલર શુભાંક 6 છે. મીન રાશિ વાળા કોઈ યોજના સફળ થવાના યોગ છે. માથામાં દુખાવો રહ્યા કરે, માથાની કોઈ દુખાવાની સમસ્યા થાય. મિત્રો સાથે દિવસ સારો આનંદમય, ધીરજ રાખીને કામ કરશો તો લાભ થશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ સ્ક્રીન તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. 1 લખમાબેન ગઢવી સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે આપણે જોઈશું. તો ભાઈ એમને કાઢ્યું છે કિંગનું કાર્ડ કાઢ્યું છે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, કિંગ ઓફ એમ્પ્રોર. એ કાલ માથામાં મુગટ લઈને ના ફરતા, કિંગ કરીને પછી. એટલે રાજા જેવી જિંદગી છે પણ માથે મુગટ પહેરીને ફરત લોકો ઊંધું સમજે. ભાઈ કાલનો દિવસ કેવો રહેશે અને કાલનું વર્ષ કેવું રહેશે. જેનો પણ જન્મદિવસ છે, બહુ પાવરફુલ કાર્ડ આવ્યું છે. રિસ્પેક્ટ, લીડરશીપ, સ્ટેબિલિટી, સ્ટ્રક્ચર રૂલ, પાવર, ઓથોરિટી અને ફેમ એન્ડ નેમ. કેટલું બધું છે બોલો. ફેમ, નેમ, સ્ટ્રક્ચર, પાવર, સ્ટેબિલિટી. ટૂંકમાં રાજા જેવી જિંદગી છે ભાઈ. કાલે જેનો પણ જન્મ, ઓલરેડી જે લોકો રાજા હોય એ લોકોને તો તકલીફ નથી. જે બનવાના છે એ લોકોને અભિનંદન છે. કાલે જેનો જન્મદિવસ છે એનો બહુ સારું વર્ષ, ચિંતા કરવાની કોઈ બાબત નહીં. નાના મોટા સારા એવા આર્થિક લાભ, સારું વર્ષ અને સારી રીતે આખી આ વર્ષની દિવસો જવાના છે. આખું વર્ષ શું કરવાથી લાભ થાય? હવે રાજાનું કાર્ડ છે. રાજા એટલે સૂર્ય થયા. સૂર્યનારાયણને જળ ચડાવવાનું, કાં તો એક સૂર્યનું યંત્ર જોડે રાખવાનું. સૂર્યનારાયણને જળ ચડાવજો, નિત્યક્રમ. કાલે જેનો પણ જન્મદિવસ છે, આખું વર્ષ રાજાની જેમ જીવાશે. ચિંતા કરવાની બાબત નથી. વર્ષ સારું ને સુંદર છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.